विद्यार्थी मित्रों सत्यम शिवम सुंदरम आज आप जोईशुं प्रचल विधेयनुं विकलित। तो तेमां आपणे जोईए प्रचल विधेय एटले शुं। तो घणी वखत बे चल वच्चेनो संबंध ना तो स्पष्ट होय छे ना तो अस्पष्ट, परंतु आपेल बे चल वच्चे कोई त्रीजो चल अलग अलग सांकळ स्वरूपे रहीने प्रथम बे चल वच्चे संबंध प्रस्थापित करे छे। आ परिस्थितिमां આપણે કહી શકીએ કે તેમની વચ્ચેનો સંબંધ ત્રીજા ચલ દ્વારા વ્યક્ત થાય છે। ત્રીજા ચલને આપણે પ્રચલ એટલે કે પેરામીટર કહીશું। વધારે સ્પષ્ટતા માટે આપણે બે ચલ એક્સ અને વાય માટે જોઈએ તો એક્સ અને વાય માટે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે એફ ટી અને વાય ઇઝ ઇક્વલ ટુ જી ઓફ ટી એમ આપેલ હોય તો તે ટી ચલવાળા પ્રચલ સમીકરણ કહેવાય છે। હવે આ સ્વરૂપના વિધેયનું વિકલિત મેળવવા માટે આપણે સાંકળના નિયમનો ઉપયોગ કરીશું। એટલે કે ડીવાય બાય ડીટી હોય તો આપણે એને કેવી રીતના લખી શકીએ તો ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડીએક્સ બાય ડીટી એટલે કે ડીવાય બાય ડીટી મારે લખવું હોય તો ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી એટલે કે ડીવાય બાય ડીટી એટલે કે વાયનું ટીની સાપેક્ષે વિકલન જેને આપણે જી ડેશ ટી કહી શકીએ કારણ કે આપણે વાય ઇઝ ઇક્વલ ટુ જી ઓફ ટી લીધું છે। તેવી જ રીતના ડીએક્સ બાય ડીટી ને આપણે એફ ડેશ ટી તરીકે લઈ શકીએ એટલે કારણ કે આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ટી લીધું છે એટલે। હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા એનો એક્ઝામ્પલ જોઈએ। આપણે ઉદાહરણ નંબર 34 જોઈએ। તેમાં આપણને કીધું છે કે જો x ઇઝ ઇક્વલ ટુ એ cos થીટા y ઇઝ ઇક્વલ ટુ એ sin થીટા હોય તો dy બાય dx શોધો। હવે તમે જોઈ શકો કે અહીં ચલો કયા છે તો x અને y, પરંતુ અહીં x ઇઝ ઇક્વલ ટુ એ cos થીટા છે અને y ઇઝ ઇક્વલ ટુ એ sin થીટા છે અને આપણે શોધવાનું છે dy બાય dx। અને અહીં તમે જોઈ શકો કે x અને y ને જોડતું કયો ચલ છે એટલે કે x બરાબર a cos થીટા છે અને y ઇઝ ઇક્વલ ટુ a sin થીટા છે એટલે તમે જોઈ શકો કે અહીંયા ત્રીજો ચલ થીટા છે તો એ આપણો પ્રચલ થશે। એટલે આપણે આને સોલ્વ કરવું હોય અને જો dy બાય dx શોધવું હોય તો કેવી રીતના મળી શકે આપણી પાસે x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા છે, y ઇઝ ઇક્વલ ટુ a sin થીટા છે। આપણી પાસે આ છે x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા છે, અહીં પ્રચલ કયો છે થીટા છે તો આ x નું થીટાની સાપેક્ષે વિકલન કરવું પડે એટલે કે dx અપોન d થીટા ઇઝ ઇક્વલ ટુ અહીં a અચળ છે અને cos થીટાનું વિકલન શું થાય તો માઇનસ sin થીટા। એવી જ રીતના y ઇઝ ઇક્વલ ટુ a sin થીટા છે તેનું x થીટાની સાપેક્ષે વિકલન કરવું પડે એટલે કે dy બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ a અચળ છે અને sin થીટાનું થીટાની સાપેક્ષે વિકલન એટલે કે cos થીટા થશે। એટલે આપણને dy બાય dx જોઈએ તો આપણે આ dy બાય dx ને એવી રીતના લખી શકીએ કે dy બાય d થીટા અપોન dx અપોન d થીટા। એટલે તમે જોઈ શકો કે આ dy બાય dx જ છે। dy બાય d થીટા શું મળ્યું તો a cos થીટા અપોન dx અપોન d થીટા શું મળ્યું તો માઇનસ a sin થીટા। એ કેન્સલ થઈ જશે એટલે કે માઇનસ cos થીટા અપોન sin થીટા મળશે અને cos થીટા અપોન sin થીટાને આપણે cot થીટા લખી શકીએ। તો આ રીતે આપણે dy બાય dx મેળવી શકીએ। આગળ આપણે ઉદાહરણ નંબર 35 જોઈએ। એમાં આપણને કીધું છે કે જો x ઇઝ ઇક્વલ ટુ at સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ twice at તો dy બાય dx શોધો। તો અહીં તમે જોઈ શકો કે પ્રચલ કયો છે તો t છે તો x ઇઝ ઇક્વલ ટુ at સ્ક્વેર છે આપણી પાસે, y ઇઝ ઇક્વલ ટુ twice at છે। હવે x નું t ની સાપેક્ષે વિકલન કરીએ એટલે કે dx બાય dt તો શું મળશે a અચળ છે અને t સ્ક્વેર નું વિકલન શું થાય તો twice t થશે એટલે આપણને twice at મળે છે। એવી જ રીતના y નું t ની સાપેક્ષે વિકલન કરીએ તો dy બાય dt ઇઝ ઇક્વલ ટુ twice a અચળ છે t નું વિકલન કરતા 1 મળશે એટલે આપણને twice a મળે છે એટલે કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt આપણે એ લખીએ તો આપણને dy બાય dx મળી જાય છે। dy બાય dt આપણને શું મળ્યું તો twice a અને dx બાય dt શું મળ્યું તો twice at। twice a કેન્સલ આઉટ થઈને 1 upon t આપણને એનો આન્સર મળશે। આગળનું એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 37 જોઈએ। તેમાં આપણને કીધું છે કે જો x રેઝ ટુ 2/3 પ્લસ y રેઝ ટુ 2/3 ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ 2/3 હોય તો dy બાય dx શોધો। એટલે કે આ હોય તો આપણે dy બાય dx શોધવાનું છે। આપણે લઈ લઈએ અહીં આપણે લઈ લઈએ કે x બરાબર a cos ક્યુબ થીટા અને y બરાબર
એ સાઇન થીટા લઈએ એટલે કે જો x બરાબર a cos ક્યુબ થીટા અને y બરાબર a sin ક્યુબ થીટા હોય તો આ જે લેફ્ટ સાઈડ છે x રેઝ ટુ 2/3 પ્લસ y રેઝ ટુ 2/3 બરાબર આપણું a રેઝ ટુ 2/3 મળવું જોઈએ એટલે એના માટે આપણે x બરાબર કંઈ ધારી લીધું છે અને y બરાબર કંઈ ધારી લીધું છે તો x બરાબર શું લીધું a cos ક્યુબ થીટા x રેઝ ટુ 2/3 છે એટલે અહીં થશે 2/3 પ્લસ y બરાબર શું લીધું છે a sin ક્યુબ થીટા રેઝ ટુ 2/3 ઇઝ ઇક્વલ ટુ હવે અહીં a cos ક્યુબ થીટા રેઝ ટુ 2/3 છે એનો અર્થ એમ કે a રેઝ ટુ 2/3 અને cos ક્યુબ રેઝ ટુ 2/3 થશે એટલે અહીંથી આપણે a રેઝ ટુ 2/3 બંનેમાંથી તમે જોઈ શકો તો કોમન કાઢી શકે અહીં પણ છે a sin ક્યુબ થીટા રેઝ ટુ 2/3 એટલે a રેઝ ટુ 2/3 કોમન નીકળશે તો બ્રેકેટમાં શું રહેશે તો cos ક્યુબ થીટા રેઝ ટુ 2/3 પ્લસ sin ક્યુબ થીટા રેઝ ટુ 2/3 બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ 2/3 3 કેન્સલ આઉટ થઈ જશે અહીં એટલે કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે એટલે આપણને a રેઝ ટુ 2/3 મળી જાય એટલે કે x રેઝ ટુ 2/3 પ્લસ y રેઝ ટુ 2/3 બરાબર a રેઝ ટુ 2/3 મળી ગયા એટલે આપણે જો dy/dx શોધીએ તો શું મળે તે જોઈએ અહીં x રેઝ ટુ a cos ક્યુબ થીટા છે અને y ઇઝ ઇક્વલ ટુ a sin ક્યુબ થીટા છે એટલે કે આપણે dy/dx શોધવાનું છે ને આપણે લઈ લીધું છે x ઇઝ ઇક્વલ ટુ a cos ક્યુબ થીટા એટલે કે dx by અહીં પ્રચલ તમે જોઈ શકો થીટા છે એટલે dx by d થીટા ઇઝ ઇક્વલ ટુ a અચળ છે cos ક્યુબ થીટાનું આપણે વિકલન કરીએ થીટાની સાપેક્ષે તો શું હશે તો 3 cos સ્ક્વેર થીટા અને cos થીટાનું પાછું વિકલન કરીએ તો આપણને માઇનસ sin થીટા મળશે એ જ પ્રમાણે આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ a sin ક્યુબ થીટા છે એનું થીટાની સાપેક્ષે વિકલન કરીએ એટલે dy/d થીટા ઇઝ ઇક્વલ ટુ a અચળ છે sin ક્યુબ થીટાનો પહેલા આપણે ઘાતાંકનો નિયમ લગાવીશું એટલે કે 3 sin સ્ક્વેર થીટા અને sin થીટાનું પાછું વિકલન કરવું પડે કારણ કે અહીં x નહીં sin થીટા છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે અને sin થીટાનું વિકલન cos થીટા આપણને મળશે એટલે કે આપણે dy/dx ઇઝ ઇક્વલ ટુ dy/d થીટા અપોન dx/d થીટા લખી શકીએ dy/d થીટા આપણને શું મળે છે તો 3a sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos થીટા અને dx/d થીટા શું મળે છે તો 3a cos સ્ક્વેર થીટા ઇન્ટુ માઇનસ sin થીટા માઇનસ તમે આગળ પણ લખી શકો 3a કેન્સલ થઈ જશે cos થીટા કેન્સલ થઈ જશે sin થીટા કેન્સલ થઈ જશે એટલે કે અહીંનો માઇનસ છે તો માઇનસ અહીં રહેશે એક sin થીટા અપોન cos થીટા sin થીટા અપોન cos થીટા બરાબર આપણને tan થીટા મળે પરંતુ આપણી પાસે x અને y ના સ્વરૂપમાં છે થીટાની જગ્યાએ આપણે જે ધારેલું છે તે મૂકી દઈએ તો તમે જોઈ શકો અહીં x બરાબર a cos થીટા આપણે લીધા છે ને y બરાબર a sin થીટા લીધા છે એનો અર્થ એમ કે x ઇઝ ઇક્વલ ટુ a cos ક્યુબ થીટા છે અને y ઇઝ ઇક્વલ ટુ a sin ક્યુબ થીટા છે હવે આપણે થીટા બરાબર લખવું હોય તો શું લખી શકીએ બાજુ અને જમણી બાજુને સરખાવીએ નહીં પરંતુ આપણે tan થીટાની વેલ્યુ શોધવાની છે તો x upon y બરાબર આપણે શું લખીએ તો a cos ક્યુબ થીટા upon a sin ક્યુબ થીટા એ કેન્સલ થઈ જશે એટલે કે x upon y બરાબર આપણને cot થીટા મળશે એટલે કે tan થીટા બરાબર આપણને y upon x મળશે અહીં cot ક્યુબ થીટા થશે એટલે કે અહીં tan ક્યુબ થીટા થશે એટલે કે tan થીટા બરાબર ક્યુબ રૂટ ઓફ y upon x એટલે કે tan થીટાની જગ્યાએ આપણે શું મૂકી શકીએ તો ક્યુબ રૂટ ઓફ માઇનસ છે એટલે માઇનસ ક્યુબ રૂટ ઓફ y upon x તો આ પ્રમાણે આપણે આનું વિકલન કરી શકીએ છીએ અને બીજી રીતે પણ આપણે જોઈએ કેવી રીતના કરી શકાય બીજી રીત જોઈએ આપણી પાસે x રેઝ ટુ 2/3 પ્લસ y રેઝ ટુ 2/3 ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ 2/3 છે અને dy/dx શોધવાનું છે એનો અર્થ એમ કે આપણે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે
तो एक्स रेज टू 2/3 નું x ની સાપેક્ષે વિકલન કરતા x રેજ ટુ 2/3 x રેજ ટુ 2/3 માઇનસ 1 થશે પ્લસ y રેજ ટુ 2/3 નું વિકલન x ની સાપેક્ષે કરવાનું છે એટલે વિકલનના નિયમ પ્રમાણે 2/3 y રેજ ટુ 2/3 માઇનસ 1 થશે પરંતુ આપણે x ની સાપેક્ષે કર્યું એટલે કે dy/dx થશે અને એ અચળ છે એનું વિકલન આપણને 0 મળશે therefore 2/3 x raised to 2/3 minus 1 એટલે કે એ શું મળશે 2 minus 3/3 એટલે કે -1/3 થશે પ્લસ 2/3 y raised to -1/3 into dy/dx is equal to 0 therefore હવે આપણે આને અહીં જ રહેવા દઈએ 2/3 y raised to -1/3 dy/dx is equal to અને જમણી બાજુ લઈ જઈએ તો -2/3 x raised to -1/3 થશે therefore 2/3 બંને બાજુ છે નીકળી જશે એટલે કે dy/dx is equal to x raised to -1/3 અને y raised to -1/3 therefore dy/dx is equal to આને આપણે પ્લસમાં લખી દઈએ અને અંશમાં લેવું પડે અને છેદમાં એટલે કે y raised to 1/3 અને x raised to 1/3 therefore dy/dx is equal to minus cube root of y upon x આ રીતે આપણે એનો આન્સર મેળવી શકીએ આગળ આપણે સ્વાધ્યાય 5.6 નો પાંચમો એક્ઝામ્પલ જોઈએ x is equal to cos theta minus cos 2 theta y is equal to sin theta minus sin 2 theta અને એના માટે આપણે dy/dx શોધવાનો છે તો જોઈએ કેવી રીતના મેળવી શકાય તો x is equal to cos theta છે cos theta minus cos 2 theta એક્ઝામ્પલ નંબર 5 જોઈએ સ્વાધ્યાય 5.6 નો x is equal to cos theta minus cos 2 theta y is equal to sin theta minus sin 2 theta આપણી પાસે x is equal to cos theta minus cos 2 theta છે y is equal to sin theta minus sin 2 theta છે અને આપણે dy/dx શોધવાનો છે તો અહીં પ્રચલ કયો છે એટલે થીટા છે તો x નું થીટાની સાપેક્ષે વિકલન કરશું dx/d theta is equal to cos theta નું શું થશે તો minus sin theta વિકલન થાય માઇનસ cos 2 થીટા નું વિકલન શું થશે થીટાની સાપેક્ષે તો પહેલા તો cos નું વિકલન શું થાય તો માઇનસ sin થીટા થાય એ જ પ્રમાણે આપણે cos 2 થીટા નું કરીએ તો શું થશે માઇનસ sin 2 થીટા વિકલન થશે પરંતુ 2 થીટા નું પાછું વિકલન કરવું પડે એટલે કે dy/d થીટા into 2 થીટા તો 2 થીટા નું વિકલન શું થશે પાછું કરતા તો 2 મળશે એટલે કે minus sin theta minus minus plus 2 sin 2 theta આપણને મળશે dx/d theta હવે y નું થીટા ની સાપેક્ષે કરીએ dy/d theta તો sin theta નું વિકલન શું થાય તો cos theta થશે માઈનસ ની જગ્યાએ માઈનસ મૂકીશું sin 2 theta નું વિકલન પહેલા તો ટ્રિગોનોમેટ્રિક ફંક્શન નું કરવું પડે કે sin theta નું વિકલન શું થાય તો cos theta થશે એટલે કે અહીં sin 2 theta નું વિકલન શું થશે તો cos 2 theta પરંતુ આપણે પાછું 2 theta નું વિકલન કરવું પડે તો 2 theta નું વિકલન શું થશે તો 2 થશે is equal to cos theta minus 2 cos 2 theta વિકલન થશે એટલે કે dy/dx બરાબર dy/d theta upon dx/d theta આપણે લખી શકીએ dy/d theta શું છે તો cos theta minus 2 cos 2 theta અને dx/d theta શું મળ્યું આપણને તો minus sin theta plus 2 sin 2 theta આ પ્રમાણે આપણે dy/dx મેળવી શકીએ નંબર 7 માં x is equal to sin cube t upon under root cos twice t y is equal to cos cube t upon under root cos twice t આપ્યા છે એનું સોલ્યુશન મેળવીએ dy/dx શોધવાનો છે અહીં પ્રચલ આપણે જોઈ શકીએ કે t છે તો dx/dt શોધતા શું મળે તે જોઈએ અહીંયા ભાગાકારનો નિયમ લાગશે તો તે પ્રમાણે જઈએ તો અંડર રૂટ cos twice t sin cube t નું વિકલન કરીએ તો 3 sin square t અને આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે એનું ફરીથી વિકલન કરતા આપણને cos t મળશે અને માઈનસ ભાગાકારના નિયમ પ્રમાણે જઈશું તો sin cube m નું m રહેશે sin cube t ડેરિવેશન ઓફ અંડર રૂટ cos twice t એટલે 1/2 अंडर रूट cos twice t અને cos twice t નું પાછું વિકલન કરીએ તો માઇનસ sin twice t થશે અને એમાં પણ twice t નું પાછું વિકલન કરતા આપણને 2 મળશે અપોન અંડર રૂટ
cos twice t होल स्क्वेर થશે ભાગાકારના નિયમ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ √ cos twice t ઇન્ટુ આ 3 આપણે આગળ લઈ લઈએ sin square t ઇન્ટુ cos t માઇનસ માઇનસ પ્લસ થશે sin square t ઇન્ટુ sin twice t 2 કેન્સલ આઉટ થઈ જશે અપોન √ cos twice t અપોન √ અને સ્ક્વેર છે એટલે ઓનલી cos twice t રહેશે ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લસા લઈ લઈએ તો √ cos twice t લસા આવશે એટલે અહીં થશે 3 cos twice t ઇન્ટુ sin square t ઇન્ટુ cos t પ્લસ sin square t ઇન્ટુ sin twice t upon cos twice t into √ cos twice t એટલે કે 1 પ્લસ હાફ થશે એટલે કે 3/2 મળશે હવે એ જ પ્રમાણે dy/dt શોધીએ તો છેદના અંશ ભાગાકારના નિયમ પ્રમાણે છેદ એમનો એમ એટલે cos twice t અને cos cube t નું વિકલન 3 cos square t 3 cos square t અને cos t નું પાછું વિકલન એટલે કે માઇનસ sin t માઇનસ અંશ એમનો એમ cos cube t છેદનું વિકલન 1/2 √ cos twice t નું પાછું વિકલન માઇનસ sin twice t અને twice t નું પાછું વિકલન એટલે 2 upon √ cos twice t હોલ સ્ક્વેર is equal to √ cos twice t આ 3 ને આપણે આગળ લઈ લઈએ cos square t ઇન્ટુ માઇનસ છે માઇનસ પણ આપણે આગળ લઈ લઈએ sin t માઇનસ માઇનસ પ્લસ cos cube t 2 કેન્સલ થઈ જશે માઇનસ sin twice t અપોન સ્ક્વેર રૂટ અને સ્ક્વેર છે નીકળી જશે cos twice t ઇઝ ઇક્વલ ટુ લસા લઈએ તો લસા આપણને √ cos twice t મળશે અહીંયા છે √ cos twice t મળશે એટલે -3 cos twice t ઇન્ટુ cos square t ઇન્ટુ sin t પ્લસ cos cube t ઇન્ટુ અહીં માઇનસ લખી દઈએ આપણે અહીં પ્લસ છે cos cube t sin twice t upon cos twice t તો આ પ્રમાણે આપણે dy/dt શોધી શકીએ હવે આપણે dy/dx શોધવાના છે dy/dx આપણને અહીંયા મળે છે -3 cos twice t cos square t into sin t plus cos cube t into sin twice t upon cos twice t upon dx/dθ શું મળે છે તો 3 cos twice t into sin square t into cos t plus sin square t into sin twice t upon cos twice t 3/2 અહીં પણ 3/2 છે 3/2 આગળ આપણે જોઈએ એનું સિમ્પલ સ્વરૂપ આપતા અને dy/dx નું સોલ્યુશન કરતા આપણને -cot θ cot 3θ મળી રહેશે સોરી 3θ નહીં પરંતુ 3t મળી જશે